હા ચાલુ છે. આ ચાલ્યો ચાલ્યો ઠીકાય. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અંબાપુર, કે જે આપણી વાલ્મીકી સમાજના મસીહા કહેવાય એવા કલ્પેશભાઈ મકવાણાનું આજે સન્માન સમારોહ છે. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો બને રહેજો બ્લોગના એન્ડ સુધી. દીપકભાઈ બેહો. માંથી પગપાળા એવા 52 ગજની ધજા લઈને આવતા શશી ભુવાજી આજે પૂરી ટીમ સાથે અને એમના સાથે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રામાં આવતા આપ સૌને સો વંદન છે. અંબાપુર નગરીમાં આજ 52 ગજની ધજા લહેરાતી હોય, આજ 52 ગજની ધજા લહેરાતી હોય ને અંબાપુર ગામમાં આજે સોનાની નગરી બનાવી હોય એવી 52 ગજની ધજા આજ 52 ગજની ધજા ફરી રહી હોય. હા મારી ભૂલ. કલ્પેશભાઈ મકવાણા અને સાહેબ શ્રી અમારા ગુરુજી ચંદ્રકાંતભાઈ પરમાર, ભરતભાઈ ઝાલા, પધારો, વેલકમ. વિશાલભાઈ તમે તો જોડે હોય? ના એવું હોય. વિશાલભાઈ કે સાહેબ મોરના ઈંડાને ચિતરવું ના હાલે ઓલાને બિચારાને મળતું જ નહીં ભાઈ. સ્ક્રીન ચાલુ રાખજો, કેમેરા. હા ચાલુ છે. આ ચાલ્યો ચાલ્યો ઠીકાય. મંડળના સાહેબ ઓફિસમાં જશો તો માં હાઈ ખોડિયારનો ફોટો પહેલો હોય. બોલો ખોડિયાર. ચાલ તલવાર અને હાર, ચાલ તલવાર ને હાર અને પાછી લાય માથે. તો મિત્રો ફાઇનલી આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અમે લોકો આવ્યા હતા અંબાપુરમાં. શશિકાંત ભુવાજીને ત્યાં સરસ મજાનો મા ખોડિયારનો નવરંગો માંડવો હતો, અને આપણે વાલ્મીકી સમાજના મસીહા કહેવાય એવા નોકર મંડળના જનરલ સેક્રેટરી એવા અમારા કલ્પેશભાઈ મકવાણા, કલ્પેશ કાકાનું સરસ મજાનું એમને સન્માન કર્યું છે. અને એમના સુપુત્ર મારા પરમ સ્નેહ મિત્ર મોટા ભાઈ શ્રી એવા વિશાલભાઈનું પણ સરસ મજાનું ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું. વિશાલભાઈ, જ્યારે આવા સન્માન થાય ત્યારે તમારી ફિલિંગ કેવી હોય છે? બહુ સારું ફીલ થાય છે કે આપણી સમાજ આપણા માટે આટલું સારું વિચાર્યું છે. મારા પાર્થભાઈ મજા આવી ને આજે? બસ બહુ જ મજા આવી. લંબા તમને મોજ આવી ગઈ ને ભાઈ? અને ખરેખર કહેતા ખૂબ જ હરખ થાય કે બધી જગ્યાએ હાર ફૂલથી સન્માન થાય, સાલથી સન્માન થાય, પણ આજે સરસ મજાનો એવો નવો ઇતિહાસ રચાઈ ગયો છે કે ચાલે ચિંધેલ બાપનો એ ક્યાંય નો અટકાય, પણ કેળો છોડે જે બાપનો એ ગમે અહીંયા ભટકાય. કે જે હરીશભાઈ મકવાણા જે કાયમની માટે આપણી વચ્ચે અમર છે, એમના ચિંધેલા રસ્તેથી ચાલીને આજે શ્રી કલ્પેશભાઈ મકવાણાનું સોનાની પાંગડીથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સરસ મજાની સોનાની પાંગડી તમે જોઈ શકો છો કે આ સરસ મજાની સોનાની પાંગડી છે, અને એમાં સરસ મજાની વાત એ છે કે એ પાંગડીની અંદર પણ આપણા વડીલ મુરબ્બી હરીશભાઈ મકવાણાનો પણ ફોટો છે. એટલે જેના માથે બાપના આશીર્વાદ હોય, જેના માથે બાપનો સરતાજ હોય ને, એ જીવનમાં ક્યાંય પાછા ન પડે. એ આ નવો એક ઇતિહાસ રચાણો છે.
તો મિત્રો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.